CCC in Gujarati. Unit 3.4.4 Cut, Copy, Paste. Topics 3.4.1 Cut, 4.2 Copy, 4.3 Paste, 4.4 Tips અને 4.5 Note. Introduction. Cut, Copy અને Paste એ વર્ડ પ્રોસેસિંગમાં સરળ અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે યુઝરને ટેક્સ્ટ સંચાલિત કરવાની ક્ષમતા આપે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમે ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટને સરળતાથી કાપી, કોપી કરી અને પેસ્ટ કરી શકો છો. નીચે આ ત્રણ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કાપવું. કાપવાની પ્રક્રિયા. કટ. પસંદ કરેલા ટેક્સ્ટને ડોક્યુમેન્ટમાંથી દૂર કરવા માટે અને તેને ક્લેપબોર્ડમાં રાખવા માટે. પ્રક્રિયા. ટેક્સ્ટ પસંદ કરો. જેને તમે કાપવા માંગો છો તેને માઉસથી પસંદ કરો. કાપવું. ફાઇલ મેનુમાં જાઓ અને કાપવું પસંદ કરો અથવા Ctrl+X દબાવો. કાર્યક્ષેત્ર. આ પ્રક્રિયા પછી પસંદ કરેલ ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાંથી દૂર થાય છે, પરંતુ તે ક્લેપબોર્ડમાં રાખવામાં આવે છે, જેથી તમે તેને નવા સ્થાને પેસ્ટ કરી શકો છો. કોપી કરવું. કોપીની પ્રક્રિયા. કોપી. પસંદ કરેલા ટેક્સ્ટને ક્લેપબોર્ડમાં રિપ્લિકેટ કરીને તેને ખૂણામાં રાખવા માટે. પ્રક્રિયા. ટેક્સ્ટ પસંદ કરો. જે લખાણને તમે કોપી કરવા માંગો છો તેને માઉસથી પસંદ કરો. કોપી કરવી. ફાઇલ મેનુમાં જાઓ અને કોપી પસંદ કરો અથવા Ctrl+C દબાવો. કાર્યક્ષેત્ર. આ પ્રક્રિયા પછી પસંદ કરેલ ટેક્સ્ટ ક્લેપબોર્ડમાં કોપી થાય છે, જેથી તમે તેને અન્ય જગ્યાએ પેસ્ટ કરી શકો. પેસ્ટ કરવું. પેસ્ટ કરવાની પ્રક્રિયા. પેસ્ટ. ક્લેપબોર્ડમાં રહેલા લખાણને નવી જગ્યાએ મૂકવા માટે. પ્રક્રિયા. કર્સર મૂકો. જ્યાં તમે કાપેલું અથવા કોપી કરેલું લખાણ પેસ્ટ કરવા માંગો છો ત્યાં કર્સરને મૂકો. પેસ્ટ કરવું. ફાઇલ મેનુમાં જાઓ અને પેસ્ટ પસંદ કરો અથવા Ctrl+V દબાવો. કાર્યક્ષેત્ર. આ પ્રક્રિયા પછી ક્લેપબોર્ડમાં રહેલું લખાણ તે જગ્યાએ પેસ્ટ થાય છે. ટિપ્સ. રિઝ્યુમ. પેસ્ટ કર્યા પછી જો તમને યોગ્ય દેખાતું નથી તો તમે Ctrl+Z દબાવીને અન્ડુ કરી શકો છો. ફોર્મેટિંગ. પેસ્ટ કરેલ લખાણનો ફોર્મેટિંગ મૂળ લખાણથી જુદો હોઈ શકે છે. જો જરૂરી હોય તો ફોર્મેટિંગને અનુરૂપ બનાવો. વિશેષ પેસ્ટ. કેટલાક વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરમાં ખાસ પેસ્ટ વિકલ્પ મળે છે, જેમ કે ફોર્મેટ સાથે પેસ્ટ કરવું અથવા ફોર્મેટ વગેરે. નોંધ. કાપવું અને કોપી કરવું બંને પ્રક્રિયાનો ઉપયોગ ટાઈપિંગમાં વધુ સુવિધા અને કાર્યક્ષમતા લાવવા માટે થાય છે. સહયોગ. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમે ડોક્યુમેન્ટને ઝડપથી અને સરળતાથી સુધારી શકો. થેન્ક યુ.